નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નવા શૈક્ષણિક વર્ષની ઉજવણી નિમિત્તે પ્રવેશ ઉત્સવ, વાલી સંમેલન અને પુસ્તક વિમોચન સહિતનો ત્રિવિધ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના અધ્યક્ષસ્થાને અને રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની પ્રેરક ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓ અને વાલીઓને નવી દિશા આપી છે. આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપકોના પુસ્તકોનું વિમોચન તેમજ દાતાઓ અને શિક્ષણ પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું. ઉપલેટાના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી પ્રવેશ અપાયો હતો. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. પ્રિન્સિપલ ડૉક્ટર દર્શનાબેન ચંદ્રવાડિયાએ સ્વાગત પ્રવચન આપી મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપકો ડૉક્ટર રાજેશ રાઠોડ, ડૉક્ટર તૃપ્તિબેન સોઢા અને પ્રો અંજલિબેન મારુના પુસ્તકોનું પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કોલેજને દાન આપનાર દાતાઓ તથા અધ્યાપક પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો, ભાજપના આગેવાનો, કોલેજ સંચાલન સમિતિના સભ્યો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજ ત્રિવિધ કાર્યક્રમ હતો. તેમાં આપણા સાંસદ પૂર્વ સાંસદ ધડુક સાહેબ અને ભાજપ ઉપાધ્યક્ષ ધડુક સાહેબ ઉપસ્થિત રહેલા. સાથે સાથે જિલ્લા રાજકોટ એસપી સાહેબ ગુર્જર સાહેબ પણ ઉપસ્થિત રહેલા. અમારા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, સંચાલન સમિતિના સભ્યો તેમજ અમારા નગરપાલિકાના દરેક સદસ્યો ઉપસ્થિત રહ્યા. વાલી તેમજ વિદ્યાર્થી, નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ હતા. અને આ કાર્યક્રમ છે એ સુંદર અને સફળ રીતે એનું આયોજન થયું હતું. આ સમગ્ર કાર્યક્રમનો યશ છે એ હું મારા સ્ટાફ મિત્રોને આપું છું, સિનિયર, જુનિયર, અને આ લોકોથી જ આજે જે કાર્યક્રમ સફળ થયો છે એ એના હિસાબે થયો. અને કાર્યક્રમ સુંદર આયોજન અને વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા. અસ્તુ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.